ભર્યા દરબારમાં એક સ્ત્રીએ પોતાના વસ્ત્રો કાઢી નાખ્યા। આ વાત છે અક્કા મહાદેવીની, જેમના પતિએ તેમને કહ્યું હતું કે આ કપડા અને આભૂષણો મેં તમને આપેલા છે અને તમારા પર પણ મારો હક છે। અને આ વાતથી જ અક્કા મહાદેવીને ગુસ્સો આવે છે અને તેઓ ભર્યા દરબારમાં પોતાના વસ્ત્રો કાઢી દે છે, આભૂષણો કાઢી દે છે અને નિર્વસ્ત્ર અવસ્થામાં જંગલ તરફ જતા રહે છે। અક્કા મહાદેવી કર્ણાટકમાં ઉડુતાડી ગામમાં જન્મ્યા હતા અને તેમને શિવજીની મીરા પણ કહેવામાં આવે છે। વાત જાણે એમ હતી કે જેવી રીતે મીરાબાઈએ શ્રી કૃષ્ણને પોતાના પતિ માન્યા હતા અને આખું જીવન તેમના પાછળ સમર્પિત કરી દીધું હતું, તેવી જ રીતે અક્કા મહાદેવી ભગવાન શિવને એટલે કે ભગવાન મલ્લિકાર્જુનને પોતાના પતિ માનતા હતા અને તેમને પોતાનું સર્વસ્વ સોંપી દીધું હતું। અક્કા મહાદેવી મહેલ છોડ્યા પછી નિર્વસ્ત્ર અવસ્થામાં જંગલોમાં ફરે છે અને પોતાના શરીરને તેમના લાંબા વાળથી ઢાંકે છે। ઋતુચક્ર પણ એવું બદલાય છે કે સમય જતા તેમનું માસિક ધર્મ પણ બંધ થઈ જાય છે અને આની સાથે જ તેમના શરીરને ઠંડી અથવા ગરમી લાગવાનો પણ અહેસાસ બંધ થઈ જાય છે। તે આખું જીવન ભગવાન શિવની પૂજામાં વ્યતીત કરે છે। જેવી રીતે મીરાબાઈએ ભગવાન કૃષ્ણ માટે ઘણા બધા ભજનો લખ્યા હતા, તેવી જ રીતે અક્કા મહાદેવી કન્નડ ભાષામાં ભગવાન શિવ માટે ભજન લખે છે અને કન્નડ ભાષાના સાહિત્યનો પણ વિકાસ થાય છે। અને આની સાથે જ જેવી રીતે કૃષ્ણની મીરા દ્વારકામાં આવીને પોતાના પ્રાણનો ત્યાગ કરે છે, તેવી જ રીતે અક્કા મહાદેવી પણ શ્રીશૈલમ મલ્લિકાર્જુનમાં પર્વતોમાં પોતાના પ્રાણનો ત્યાગ કરે છે અને એટલા માટે જ તેમને એટલે કે અક્કા મહાદેવીને શિવજીની મીરા તરીકે ઓળખવામાં આવે છે। તમને ખબર હતી શિવજીની મીરા વિશે? જો હા તો કમેન્ટમાં લખજો ઓમ નમઃ શિવાય।